સુરેશ એક નાનકડા ગામમાં રહેતો હતો. તેના ઘરની સ્થિતિ બરાબર હતી, પરંતુ ગુજરાન સખ્ત રીતે ચાલતું નહોતું. તેથી જ તે શહેરમાં કમાણીની શોધમાં આવ્યો. તે પછી જ્યારે શહેરના વેરહાઉસમાં માલવહન કરવાનું કામ મળ્યું, ત્યારે તેણે ભાડા પર એક ઓરડો લીધો અને તેમાં રહેવાનું શરૂ કર્યું. એક મહિલા તેના ઓરડાની બાજુમાં રૂમમાં ભાડા પર રહેતી હતી. તેનું નામ હતું પુષ્પા. તે જોવામાં ખૂબ જ સુંદર હતી, પરંતુ તે એકલા રહેતી હતી. તો એકવાર સુરેશે તેની પાસેથી પાણી માંગ્યું. પછી તેણે થોડું પાણી આપ્યું, પરંતુ તે પછી તેને ખબર પડી કે તેનો મૂડ થોડો ગુસ્સે છે. તેથી આ પછી સુરેશે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. શરૂઆતના દિવસો સુરેશ માટે ખૂબ મુશ્કેલ ભર્યા હતા. આમ જ એકવાર સુરેશ બીમાર પડ્યો. પછી ઉધરસને કારણે તેને તેમના કામમાંથી રજા લીધી. પછી પુષ્પાએ તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. પછી પ્રથમ વખત તેને સુરેશની હાલત વિશે પૂછ્યું અને પછી તેના માટે આદુની ચા બનાવી. પછી સુરેશને લાગ્યું કે તેનું હૃદય ખૂબ સારું છે, તેથી તેણે તેની સાથે વાત કરવાનું પણ શરૂ કર્યું. પછી ધીરે ધીરે તે બંનેની મુલાકાત વધવા લાગી. પછી સુરેશે એવું અનુભવવાનું શરૂ કર્યું કે પુષ્પાના જીવનમાં ચોક્કસપણે કોઈ દુઃખ છુપાયેલું છે, કારણ કે તે ક્યારેય વધારે હસતી ન હતી. એક સમયે હોળીનો તહેવાર હતો. તે રાત્રે સુરેશ ગુલાલ લગાવવા પુષ્પાના રૂમમાં ગયો અને તે બંને લાંબા સમય સુધી વાત કરતા રહ્યા. જ્યારે અચાનક પુષ્પા ખૂબ ભાવનાત્મક બની ગઈ અને તેની લાગણીઓમાં વહી ગઈ. તેણે સુરેશના ખંભા પર માથું મૂકી અને તેને ગળે લગાવી દીધી અને સુરેશ પણ તેની હદ ભૂલી ગયો. પણ પછી સુરેશના જીવનમાં કંઈક એવું બન્યું કે મિત્રો, આ વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેથી આજે આપણે પુષ્પા અને સુરેશની સંપૂર્ણ વાર્તા કહેશું. તો ચાલો સંપૂર્ણ દેશી શૈલીમાં પ્રારંભ કરીએ. સુરેશે 12મી સુધી અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે તેના પિતા સાથે ખેતીમાં હાથ લંબાવવાનું શરૂ કર્યું. પરંતુ ખેતીમાં ખૂબ કમાણી થતી ન હતી અને તેમનું ગામ પણ ખૂબ નાનું હતું. તેથી કામની તકો ઓછી હતી. તેથી સુરેશે નિર્ણય કર્યો કે તે કામ માટે શહેરમાં જશે. પછી તેણે તેના માતા પિતાને આ કહ્યું. શરૂઆતમાં તેની માતા તૈયાર ન હતી, પરંતુ તેના પિતાએ તેની માતાને સમજાવ્યું કે સરલા, ગામમાં રહેતા મારો પુત્ર શું કરશે? તે મારી જેમ મજૂર જ બનશે. તો તેની માએ તેના પતિને વાતનું પાલન કર્યું અને શહેરમાં જવાની મંજૂરી આપી દીધી. તેના દૂરના સંબંધીઓ શહેરમાં રહેતા હતા, તેથી સુરેશના પિતાએ તેની સાથે વાત કરી લીધી. આ પછી તે ગામ છોડીને તેના સંબંધીઓના ઘરે પહોંચ્યો. પછી પ્રથમ 3-4 દિવસ સંબંધીઓએ તેને ઘણી મદદ કરી અને તેને એક વેરહાઉસમાં કામ અપાવ્યું અને એક રૂમ ભાડે લઈ આપ્યો. સુરેશ તેની સાથે ગામમાંથી કેટલીક આવશ્યક ચીજો લાવ્યો હતો અને ભાડે આપેલો ઓરડો ખૂબ નાનો હતો. સુરેશે તેનો સામાન તે રૂમમાં મૂક્યો, પણ હવે સૌથી મોટી સમસ્યા ખાવાની હતી. તો તેના ઓરડા નજીક શેરીમાં એક હોટલ હતી. પછી સુરેશે ત્યાં જમવાનું નામ લખાવી દીધું. હવે એક દિવસમાં દરેક વસ્તુ સારી રીતે સેટ થઈ ગઈ અને વેરહાઉસમાં તેને કામ શરૂ થયું. તે સવારે 8 વાગ્યે શરૂ થતું હતું અને સાંજે 4 વાગ્યે પૂરું. આમ તો તે વેરહાઉસ નાનું હતું, પણ પગાર સારો હતો. પ્રથમ દિવસે સુરેશ સમયસર વેરહાઉસ પર પહોંચ્યો. ત્યાં તેને માલ વહન કરવાનું કામ હતું. પછી કામ જોયા પછી તે હળવો થઈ ગયો અને પહેલા દિવસે કામ કર્યા પછી સુરેશ સાંજે ઘરે પરત ફર્યો અને 4:30 વાગ્યા સુધી ઘરે પહોંચ્યો. પછી તેને યાદ આવ્યું કે તેના ઓરડામાં પીવાનું પાણી નથી. પછી તે ખૂબ જ પરેશાન થઈ ગયો. પછી તેની પાસે ખાલી બોટલ હતી, તેથી તેણે આગલા ઓરડામાંથી પાણી લેવાનું વિચાર્યું. પણ તે ત્યાં નવા હોવાને કારણે તેને જાણ્યા વિના પાણીનું માંગવું યોગ્ય ન લાગ્યું. તેથી તે નીચે ગયો અને તે બિલ્ડિંગના માલિક પાસેથી પાણી માંગવાનું નક્કી કર્યું. પણ જોયું કે માલિકના ઓરડા પર તાળું લાગેલું હતું. પછી જ્યારે સુરેશ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેની બાજુના ઓરડાનો દરવાજો ખુલ્લો છે, પરંતુ પડદા લટકવાને કારણે અંદર કોઈ દેખાતું ન હતું. પછી તે દરવાજા પર ગયો અને દરવાજાને થોડો ખટખટાવ્યો અને થોડી ક્ષણોમાં એક સ્ત્રીનો અવાજ આવ્યો. કોણ છે?
સુરેશે કહ્યું, હું અહીં નવી આવ્યો છું અને તમારી બાજુમાં ઓરડો ભાડે લીધો છે. શું એક પાણીની બોટલ મળી શકે છે? પછી એક મહિલા ઊભી થઈ અને પડદો ખોલી બહાર આવી. સુરેશ એક ક્ષણ માટે તેને જોતો જ રહ્યો. પછી તેને નરમી સાથે કહ્યું, એક બોટલ પાણી મળી શકે છે? પછી પુષ્પાએ ગુસ્સે થઈને તેની તરફ જોયું. કહ્યું, હા આપું છું. તેણે સુરેશના હાથમાંથી તે બોટલ લીધી અને અંદર ગઈ અને પાણી ભરી અને તેને પાછી આપી. પછી સુરેશે તેને આભાર કહ્યો, પરંતુ પુષ્પા કંઈ પણ બોલ્યા વિના ફરી અંદર ગઈ. તે દિવસે સુરેશે તે જ બોટલના પાણી સાથે કામ ચલાવી લીધું. પછી 8 વાગ્યે તે જમવા ગયું તો તેણે બોટલ સાથે લીધી અને ખોરાક ખાધા પછી પાછા ફરતી વખતે બોટલ ભરી લીધી. પછીના દિવસે સવારે 8 વાગ્યે તે માલ વહન કરવા વેરહાઉસ ગયો અને સાંજે 4 વાગ્યે પરત ફર્યો. પછી જ્યારે તે ઘરે આવ્યો ત્યારે પાણી ફરી સમાપ્ત થઈ ગયું. પછી તેણે ફરી બોટલ ઉપાડી અને પુષ્પાના રૂમમાં ગયો. પછી દરવાજો ખટખટાવ્યો ત્યારે પુષ્પા બહાર આવી. સુરેશે તેને પૂછ્યું, એક બોટલ પાણી મળી શકે છે? તો આ વખતે પુષ્પાના કપાળ પર રેખાઓ આવી ગઈ. પછી સુરેશને લાગ્યું કે વારંવાર પાણી માંગવાથી તે ગુસ્સે થાય છે. તેથી તેને વધુ કહ્યું નહીં અને માત્ર એક બોટલ ભરી અને પાછો ફર્યો. પણ બોટલ લેતી વખતે સુરેશે કહ્યું કે મેં તમારા ઓરડાની બાજુમાં એક નવો ઓરડો ભાડે લીધો છે. તેથી મને હજી સુધી ખબર નથી કે પાણી ક્યારે નળમાં આવે છે. તો પુષ્પાએ જવાબ આપ્યો, નળમાં પાણી સવારે 7 વાગે આવે છે અને સવારે 8 વાગે જાય છે. તેથી તમારે આ 1 કલાકમાં પાણી ભરવું પડશે. તેને સાંભળીને સુરેશે તેમનો આભાર માન્યો અને કહ્યું કે સારું, આવતીકાલથી હું ઉઠી અને સવારે પાણી ભરી લઈશ. આ કહીને તે તેના રૂમમાં આવ્યો. આ પછી સુરેશ દરરોજ સવારે જાગી અને પાણી ભરવાનું શરૂ કર્યું. આનાથી તેની પાણીની સમસ્યાનો અંત આવ્યો. પુષ્પા તેના બાજુના રૂમમાં રહેતી હતી. તે પણ સુરેશની ઉંમર અથવા તેના કરતાં 3 વર્ષ મોટી હશે, પરંતુ તે એકલી રહેતી હતી અને આ વાત સુરેશને ખટકતી હતી. હવે ત્યાં રહેતા સુરેશને 5 મહિનાનો સમય થયો. આ 5 મહિનામાં તેણે ખૂબ સારા પૈસા કમાવ્યા અને ગામમાં પણ કેટલાક પૈસા મોકલ્યા. પછી જ્યારે શિયાળાની શરૂઆત થઈ ત્યારે સુરેશનું સ્વાસ્થ્ય બગડ્યું. પછી તેને ડૉક્ટરને બતાવ્યું, દવાઓ પણ લીધી અને પછી થોડા દિવસો માટે આરામ કરવાનું નક્કી કર્યું. હવે માંદગીને કારણે તે કામ માટે વેરહાઉસ ગયો ન હતો. હવે આખો દિવસ રૂમમાં રહેતો અને મોબાઈલને જોતો અને સૂતો રહેતો હતો. જો તે ઈચ્છતો હતો તો તે ગેલેરીમાં જતો અને બહાર સમય કાપતો. ત્યારે તેને ખબર પડી કે પુષ્પા આખો દિવસ ઘરે એકલી રહે છે. પણ તે શું કામ કરતી હતી? સુરેશને ખબર ન હતી, કારણ કે તે તેના રૂમમાં રહેતી હતી અને કેટલીક વાર ગેલેરીમાં આવતી હતી. એક દિવસની બપોરે સુરેશ થોડા સમય માટે ગેલેરીમાં આવ્યો. તેના ઓરડાની સામે દૂર એક ઝાડ હતું. કેટલાક બાળકો તે ઝાડ પાસે રમતા હતા. તેમને જોઈને સુરેશને થોડું પહેલાં કરતાં સારું લાગ્યું. પણ પછી અચાનક તેના કાનમાં એક મીઠો અવાજ ગુંજ્યો. અરે શું થયું? પછી સુરેશે પાછું વળ્યું તો જોયું કે પુષ્પા સામે ઊભી હતી, પરંતુ તે કંઈ બોલી નહીં. પછી ફરીથી પુષ્પાએ પૂછ્યું, ઓ શું થયું? તમે આજકાલ ઘરે કેમ રહો છો? ત્યારે સુરેશને શું જવાબ આપવો તે સમજાયું નહીં, કારણ કે પ્રથમ વખત પુષ્પા પોતે તેની સાથે વાત કરી રહી હતી. 5 મહિનામાં સુરેશે ક્યારેય તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો નહીં, કારણ કે તેને લાગ્યું કે પુષ્પા વધારે બોલતી નથી અને તેનો ચહેરો હંમેશા થોડો ગુસ્સે રહે છે. પરંતુ આજે તે સુરેશના સમાચાર પોતે પૂછતી હતી. ત્યારે સુરેશે કંઈ પણ નહીં, થોડી તબિયત ખરાબ છે, તેથી થોડા દિવસો રજા લીધી છે. આ સાંભળ્યા પછી પુષ્પા તરત બોલી, તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. જો તમને કંઈક જોઈએ છે તો મને કહો. અને ડૉક્ટરને બતાવ્યું કે નહીં? સુરેશે કહ્યું, હા બતાવ્યું તો છે. હવે થોડો આરામ પણ લાગે છે. હું 4-5 દિવસ આરામ કરીશ તો બધું સારું થઈ જશે. ડૉક્ટરે કહ્યું છે કે હું જલ્દીથી સ્વસ્થ થઈશ, તેથી ચિંતાની તો કોઈ વાત નથી.
તો પુષ્પાએ કહ્યું, સારું સારું, પરંતુ સમયસર દવા લેજો. પછી તેણે વધુ પૂછ્યું, તમે ક્યાં કામ કરો છો? તો સુરેશે કહ્યું, હું નજીકના એક વેરહાઉસમાં કામ કરું છું. પણ આજે પુષ્પાના શબ્દોમાં એક વિચિત્ર નરમી હતી. તેથી સુરેશ સમજી શક્યો નહીં કે આજે પુષ્પા તેની સાથે ખૂબ જ વાત કરે છે, અને આજે પહેલી વાર સુરેશને પુષ્પાને આટલી નજીકથી જોવાની તક મળી હતી. તે ખૂબ જ સુંદર હતી. તેનો સફેદ રંગ, કાળી આંખો અને લાંબા રેશમ જેવા વાળ તેને વધુ આકર્ષક બનાવતા હતા. તેને એક લીલી સાડી પહેરી હતી, જે તેના પર ઘણી સારી દેખાતી હતી. અને આજે પહેલી વાર સુરેશે નોંધ્યું હતું કે પુષ્પાના ગળામાં કોઈ મંગલસૂત્ર નથી. તો તે એકલી કેમ રહે છે? જો તે પરિણીત છે તો એકલા કેમ છે? જો તેનો પતિ છે તો પછી તે ક્યાં છે? તો તેને પૂછ્યું, તમે શું કામ કરો છો? તો પુષ્પાએ કહ્યું, હું ઘરેથી ઓનલાઈન કામ કરું છું. તો સુરેશે કહ્યું, સારું, તે તો બહુ સારું છે. દરરોજ સવારે અને સાંજે ઓફિસ જવા કરતાં આ સારું છે. આ કહીને તે હરવાશથી હસ્યો. અથવા પછી પુષ્પાએ પણ મોટું સ્મિત આપ્યું. પણ હસતા હસતા તેના ગાલ પર પડતા સુંદર ડિમ્પલ્સને જોઈને સુરેશ ઘાયલ થઈ ગયો. થોડા સમય પછી તેને લાગ્યું કે જો તે હવે લાંબા સમય સુધી અહીં રોકાશે તો તે પુષ્પાની સુંદરતાના જાદુમાં ફસાઈ જશે. તેમ છતાં તે તેની સાથે વાત કરી રહ્યો હતો. તેથી અચાનક ત્યાં જવાનું પણ યોગ્ય ન હતું. તે ત્યાં મજબૂરીમાં ઊભો હતો. પછી પુષ્પા થોડા સમય માટે ત્યાં ઊભી રહી. પછી કહ્યું કે ઠીક છે, મને ઘરે જવું પડશે, કારણ કે મને થોડુંક કામ છે. પછી સુરેશે કહ્યું, હા ઠીક છે, અને પુષ્પા તેના રૂમમાં ગઈ હતી. અને સુરેશ તેના રૂમમાં પાછો ફર્યો. પરંતુ ઓરડામાં આવ્યા પછી પણ તેના મગજમાંથી પુષ્પાની વાતો નીકળતી ન હતી, કારણ કે આજે પહેલી વાર તે ખુલ્લા હૃદયથી બોલી હતી. તેથી જ આ વસ્તુ સુરેશના મનથી ઉતરી ન હતી. સાંજે જ્યારે તે ફરીથી ઓરડામાંથી બહાર આવ્યો તો જોયું કે પુષ્પા પણ ગેલેરીમાં ઊભી હતી. પછી પુષ્પાએ સુરેશ તરફ જોયું અને પૂછ્યું કે હવે તમારી તબિયત કેવી છે? તેથી થોડા સમય માટે તેની સાથે વાત કર્યા પછી સુરેશ ખોરાક ખાવા માટે હોટલ માટે નીકળી ગયો. તે દિવસ પછી પુષ્પાએ કેટલીક વાર તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું, પણ સુરેશ તેને જવાબ વધારે ન આપતો. એક દિવસ આમ જ સુરેશ ગેલેરીમાં ઊભો હતો. પછી પુષ્પા પણ ત્યાં આવી અને તેની તરફ જોઈ અને તેને પૂછ્યું, હવે તમારી તબિયત સારી લાગે છે તો કામ શરૂ કરી દો ને. અને હા, આદુ અને ગોળ ઉમેરીને ચા પીવો, આનાથી ઘણું સારું રહેશે. આના પર સુરેશે હાસ્ય સાથે કહ્યું, હા, ચોક્કસ બનાવીશ. પરંતુ તે પછી તેને યાદ આવ્યું કે તેના રૂમમાં આદુ છે જ નહીં. તો તેણે કહ્યું કે પુષ્પાજી, અત્યારે મારી પાસે આદુ નથી. હું બજારમાં જઈશ ને તો લેતો આવીશ અને પછી ચા બનાવીશ. આ સાંભળીને પુષ્પાએ કહ્યું, અરે રાહ જુઓ, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. તો સુરેશે ના પાડી દીધી. ઓ ના ના, તમે શા માટે તકલીફ કરો છો? હું પછી ક્યારેક પી લઈશ. પછી પુષ્પાએ હસીને કહ્યું, અરે એમાં શું તકલીફ? આ કહીને તે તેના રૂમમાં ચાલી ગઈ અને પછી સુરેશ ગેલેરીમાં ઊભો રહી ગયો. થોડા સમય પછી તે તેની પાસે પાછી ફરી અને કહ્યું, સુરેશ, ચા તૈયાર થઈ ગઈ છે, ચાલો તમે મારા રૂમમાં આવો. સુરેશ પહેલાં ક્યારેય પુષ્પાના રૂમમાં ગયો ન હતો, પરંતુ જ્યારે એટલા પ્રેમથી કહેવામાં આવ્યું તો તે પણ ઇનકાર ન કરી શક્યો. જ્યારે તે અંદર ગયો તો તેનું ઘર પણ સુરેશના ઘર જેવું જ હતું. એક ખૂણામાં પલંગ, દિવાલ પર એક નાનું ટીવી અને બીજા ખૂણામાં એક નાનું રસોડું. પછી પુષ્પા રસોડાની નજીક ઊભી રહી, એક કપમાં ચા ભરી અને સુરેશને આપ્યું. જ્યારે ચા આપતી વખતે સુરેશની આંગળીઓને પુષ્પાની આંગળીઓનો સ્પર્શ થયો, પરંતુ સુરેશે તેની તરફ ધ્યાન આપ્યું નહીં. અને જ્યારે તેણે તે કપ લીધો ત્યારે પુષ્પાએ કહ્યું કે ઝડપથી ચા પીવો, નહીં તો ચા ઠંડી થઈ જશે. જો તમે ગરમ ચા પીવો તો તે સરસ રહેશે. પછી સુરેશે કપ હાથમાં લીધો અને કહ્યું, તમે તમારા માટે ચા નથી બનાવી? તો પુષ્પાએ આ જોઈને હસી અને કહ્યું, બનાવી છે ને, મને પણ આદુની ચા ખૂબ પસંદ છે. આ કહેતા તે રસોડાની નજીક ગઈ. તેણે પોતાના માટે એક કપ ચા
નાખી અને તેને પીવાનું શરૂ કર્યું. પછી સુરેશે કહ્યું, પુષ્પાજી, ચા ખૂબ જ મજેદાર બની છે. આના પર પુષ્પાએ પૂછ્યું, ખરેખર સારી બની છે? તો સુરેશે કહ્યું, હા, મને તે ખૂબ ગમી. પછી એક દિવસ શનિવારનો દિવસ હતો, તેથી સુરેશને કંઈક માટે રજા આપવામાં આવી. પછી વહેલી સવારે જાગી અને તેને સ્નાન કરી અને નાસ્તામાં નજીકની હોટલ ગયો. પછી તેણે વિચાર્યું કે પુષ્પા માટે પણ નાસ્તો લેતો જાઉં. પછી વિચાર્યું કે મારે પુષ્પા સાથે નાસ્તો કરવો જોઈએ, અને જો તેને સાથે ખાવાનું મન ન થાય તો હું મારા રૂમમાં આવીશ અને ખાઈ લઈશ. આ વિચારીને તેણે ગરમ ગરમ ચણા ભટુરા અને દહીંવડા પેક કર્યા અને ઓરડામાં પાછો ફર્યો અને જોયું કે પુષ્પાનો દરવાજો હજુ બંધ છે. તો તેને તેનો દરવાજો ખટખટાવ્યો. થોડા સમય પછી પુષ્પાએ દરવાજો ખોલ્યો અને સુરેશને જોઈને તે થોડી આશ્ચર્યચકિત થઈ કહ્યું, ઓ શું થયું? એટલો જોશથી દરવાજો કેમ ખટખટાવો છો? તો સુરેશે કહ્યું, આજે કામની રજા હતી અને તેથી નાસ્તા માટે ગયો. જુઓ, હું તમારા માટે પણ લાવ્યો છું. પછી તેને નાસ્તાની થેલી પુષ્પા તરફ લંબાવી અને કહ્યું કે લો, આમાંથી કાઢી લો, હું ઘણો નાસ્તો લાવ્યો છું. તો આના પર પુષ્પાએ ના પાડી. ઓ ના સુરેશજી, લાવવાની શું જરૂર હતી? પછી સુરેશે હાસ્ય સાથે કહ્યું, મારો નાસ્તો તમને પસંદ નહીં આવે? તો પુષ્પાએ કહ્યું, ના સુરેશજી, એવું નથી. પછી સુરેશે જીદ કરીને કહ્યું, અરે, તો ઝડપથી ખાવ, નહીં તો ઠંડો થઈ જશે. પછી પુષ્પાએ કહ્યું, તો ચાલો ને મારા રૂમમાં એકસાથે નાસ્તો કરીએ. આ સાંભળીને સુરેશે તેની ચપ્પલ ઉતારીને પુષ્પાના રૂમમાં ગયો. પછી પુષ્પાએ બેગ ખોલી અને 2 પ્લેટ તૈયાર કરી. પછી બંનેએ ગરમા ગરમ નાસ્તો કર્યો. સવારના નાસ્તા પછી પુષ્પાએ તેને પાણી આપ્યું. પછી તે તેના રૂમમાં ગયો. આમ થોડા દિવસો પછી 8 માર્ચ હોળીનો તહેવાર હતો. તે દિવસે સુરેશને રજા હતી, પરંતુ તે મોડો જાગી ગયો અને સ્નાન કરી બપોરે ખોરાક ખાધો. પછી બપોરે ગેલેરીમાં ઊભા રહીને મોબાઈલ જોઈ રહ્યો હતો. પછી પુષ્પા પણ ગેલેરીમાં આવી. પછી તે હરવાશથી હસી અને સુરેશે પણ હસતા જવાબ આપ્યો. પછી સુરેશે કહ્યું, હેપી હોળી પુષ્પાજી. પુષ્પાએ પણ કહ્યું, હેપી હોળી સુરેશજી. પછી પુષ્પા સુરેશ નજીક ગેલેરીમાં ઊભી રહી ગઈ અને તે જ સમયે સુરેશે વિચાર્યું કે પુષ્પા હંમેશા એકલી રહે છે. તેનો પતિ છે તો તે કેમ એકલા રહે છે? આ વિચારીને તે પુષ્પાની થોડી નજીક ગયો અને કહ્યું કે પુષ્પાજી, હું તમને એક વાત પૂછું, જો તમને ખરાબ ન લાગે તો? પરંતુ પુષ્પાએ કહ્યું, હા પૂછો. તો સુરેશે થોડું ગભરાઈ અને કહ્યું હતું કે તમે હંમેશા એકલા રહો છો, તમારો પતિ ક્યાં છે? આ પર પુષ્પાએ થોડી ક્ષણો માટે મૌન રહી. પછી તેણે કંઈ પણ કહ્યું નહીં. પછી તેનો ચહેરો જોઈને સુરેશ થોડો નર્વસ થઈ ગયો અને અચકાતા કહ્યું, પુષ્પાજી, જો મેં કંઈક ખોટું પૂછ્યું તો માફ કરો. તો પુષ્પાએ આના પર શાંત અવાજમાં કહ્યું, ના ના, તમારો પ્રશ્ન ખોટો નથી, પરંતુ કોઈ પણ તેના વિશે વિચારી શકે છે સુરેશજી. મારો પતિ બીજા શહેરમાં કામ કરે છે અને ત્યાં રહે છે. પણ પછી પુષ્પાના વર્તનથી લાગ્યું કે તે આથી ખુશ નથી, કારણ કે તેના ચહેરા પર ઉદાસી હતી, જેમ કે તે તેના જીવનથી સંતુષ્ટ નથી. તેથી સુરેશે તેની લાગણીઓમાં ભાગ લીધો અને આગળ કંઈ પણ પૂછ્યું નહીં, અને તે પછી વાત ફેરવી નાખી. પછી સુરેશને એવું લાગ્યું હતું કે આજે હોળીનો તહેવાર હોવા છતાં તેના ચહેરા પર ખુશી નથી. જ્યારે આસપાસના લોકો નવા કપડાં પહેરીને હોળીની ઉજવણી કરતા હતા, ત્યારે પુષ્પાએ તે જ જૂની સાડી પહેરી હતી. કદાચ તેને આ તહેવારમાં રસ ન હતો, પરંતુ પછી સુરેશે આ વિશે કંઈ કહ્યું નહીં. પછી ગેલેરીમાં થોડા સમય માટે તે બોલતા રહ્યો. પછી સુરેશ તેના રૂમમાં ગયો અને પુષ્પા પણ તેના રૂમમાં પાછી ફરી. ઓરડામાં જતા સુરેશ થોડો આરામ કર્યો અને સાંજે 5 વાગે જાગી પછી તાજો થયા પછી ખોરાક ખાવા નીકળ્યો. ખોરાક ખાધા પછી પાછા ફરતી વખતે તેના મિત્રને ફોન આવ્યો. તે સુરેશ જેમ બીજા શહેરમાં રહેતો હતો. ત્યારે તે બંને લાંબા સમય સુધી ફોન પર ગપશપ કરતા રહ્યા. વાત કરતી વખતે સુરેશે જોયું કે પુષ્પાનો દરવાજો અડધો ખુલ્લો છે. ત્યારે તે તેના ઓરડાની નજીક પહોંચ્યો હતો
પરંતુ દરવાજા પર પડદો લાગેલો હતો. અચાનક સુરેશે વિચાર્યું કે પુષ્પાને ગુલાલ લગાડવો જોઈએ, પરંતુ તેની પાસે ગુલાલ હતો નહીં. તો તે ઝડપથી નીચે ગયો અને તેણે ત્યાંથી ગુલાલ ખરીદ્યો અને રૂમમાં પાછા ફરવા લાગ્યો. રસ્તામાં તેને તેના વેરહાઉસનો ભાગીદાર મળી ગયો, જે મોતીચૂરના લાડુ સાથે તેના ઘરે જઈ રહ્યો હતો. તો સુરેશે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. પછી તે બંને ગપશપ શરૂ કરી. પછી જ્યારે 1 કલાક પસાર થઈ તો સુરેશે 1 કિલો મોતીચૂર લાડુ લીધા અને તેના રૂમ તરફ વળ્યો. ત્યારે તેણે જોયું કે પુષ્પાનો દરવાજો હજી ખુલ્લો હતો, જ્યારે પડદો હજુ બંધ હતો. ત્યારે સુરેશે દરવાજો ખટખટાવ્યો. પછી ટૂંક સમયમાં પુષ્પા દરવાજાની નજીક આવી પડદો દૂર કર્યો અને સુરેશ તરફ જોવાનું શરૂ કર્યું. સુરેશે ખૂબ ઉત્સાહથી કહ્યું, હેપી હોળી પુષ્પાજી. પછી તેને તેના હાથમાં ગુલાલ લીધો અને તેને લગાડવા ગયો. પરંતુ પછી સુરેશને એવું લાગ્યું કે કોઈ તેને હસવાથી અટકાવી રહ્યું છે. તે પછી જ જ્યારે સુરેશે મોતીચૂરના લાડવાનો ડબ્બો આગળ વધાર્યો ત્યારે પુષ્પાએ કહ્યું, અરે આ રીતે બહારથી ન દેવાય, અંદર તો આવો. આ સાંભળીને સુરેશે બહાર ચપ્પલ કાઢ્યા અને તેના રૂમમાં ગયો. પછી તેણે મોતીચૂરના લાડવા પુષ્પાના હાથમાં આપ્યા. પછી પુષ્પાએ કહ્યું, બેસો ને. ત્યારે ઓરડામાં કોઈ ખુરશી નહોતી. પછી સુરેશ પલંગ પર બેઠો. પછી તેને મજાકમાં કહ્યું, પુષ્પાજી, મોતીચૂરના લાડવા ખાઓ, નહીં તો તમે મીઠું મીઠું બોલશો નહીં. ત્યારે પુષ્પાએ બાઉલમાં રાખેલ લાડુ તરફ જોયું. ત્યારે સુરેશે કહ્યું, શું થયું? મોતીચૂરના લાડુ પસંદ નથી? તો પુષ્પાએ આ અંગે કહ્યું, નહીં, આવી કોઈ વાત નથી. પછી સુરેશે મજાકથી કહ્યું, તો તેને ખાઈ લો. અરે લો, હું મારા હાથથી ખવડાવું છું. ત્યારે પુષ્પાને થોડી શરમ આવી અને ના ના કહ્યું. પછી સુરેશે મજાકમાં કહ્યું, પુષ્પાજી કેમ, તમને મારા હાથના લાડુ પસંદ નથી? તો પુષ્પાએ કહ્યું, આવી કોઈ વાત નથી. પછી સુરેશે લાડવાને તેના મોંની નજીક લીધો. પછી પુષ્પાએ નરમાશથી તેના હોઠ ખોલ્યા અને સુરેશે લાડુને તેના મોંમાં મૂકી દીધું. પછી પુષ્પાએ કહ્યું, અરે સુરેશજી, તમે મને જ ખવડાવી રહ્યા છો? ચાલો હું પણ તમને ખવડાવું. પણ સુરેશ ના પાડતો રહ્યો. પણ પુષ્પાએ તેના મોંમાં લાડુ મૂકી દીધું. હવે બંને એકબીજાને લાડુ ખવડાવવાનું શરૂ કર્યું. આ પછી પુષ્પા ખરેખર હૃદયથી હસવા લાગી. ત્યારબાદ સુરેશે કહ્યું, જુઓ પુષ્પાજી, તમે હસતા સમયે કેટલા સારા દેખાવ છો. તેમ છતાં તમે હંમેશા હાસ્યને બદલે શા માટે દુઃખી રહો છો? કોઈ મુશ્કેલી છે? તમે મને કહો. આના પર પુષ્પાએ કહ્યું, અરે સુરેશજી છોડો ને. પરંતુ સુરેશે તેની જીદ પકડી રાખી કે તમે મને પરાયો માનો છો. અને પછી પુષ્પાએ કહ્યું, પરંતુ હું તમને દુઃખ પહોંચાડવા માંગતી નથી. તો સુરેશ હસી પડ્યો અને કહ્યું, અરે તેમાં દુઃખ શું? તેમ છતાં તે આ બાબતને ટાળવાનો પ્રયત્ન કરતી રહી. પછી સુરેશ તેની પાસે ગયો અને તેનો હાથ હળવાશથી પકડ્યો અને તેને પલંગ પર બેસાડી. પછી તેની સામે બેસી અને કહ્યું, તમે તમારા મનની વાત મને કહી શકો છો. હવે પુષ્પાનો હાથ સુરેશના હાથમાં હતો, તેથી તેણે તેની સામે ભાવનાત્મક આંખોથી જોવાનું શરૂ કર્યું. પછી પુષ્પાએ થોડી ક્ષણો માટે તેની આંખો નમ કરી દીધી, પરંતુ તેની આંખોમાં એક વિચિત્ર શાંતિ અને પીડા સ્પષ્ટ હતી. સુરેશને લાગ્યું કે પુષ્પાના જીવનમાં મોટું દુઃખ છે, જે તે હંમેશા તેના મગજમાં દબાવી રાખે છે. પરંતુ સુરેશને જાણવું હતું કે તેના મગજમાં શું છુપાયેલું છે. પછી સુરેશે ફરીથી કહ્યું કે પુષ્પાજી, શું વાત છે? તો સુરેશે તેના હાથથી તેનો ચહેરો ઊંચો કર્યો. ત્યારે તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. ત્યારે સુરેશને લાગ્યું કે તેને કંઈક ખોટું કહી દીધું છે. તો પછી તેણે ગભરાઈને કહ્યું, છોડી દો. કાલે અથવા કોઈ બીજી વખત મને કહી દેજો, પરંતુ મહેરબાની કરીને આજે રડશો નહીં. આજે ખુશીનો દિવસ છે અને મારો હેતુ તમને દુઃખી કરવાનો બિલકુલ નહોતો. પણ પુષ્પાના આંસુ તો રોકાવાના નામ લેતા નહોતા. પછી રડતા અચાનક તે સુરેશની નજીક આવી ગઈ અને તેનું માથું સુરેશના ખંભા પર હતું અને એક હાથ તેની પીઠ પર. પછી સુરેશે તેનો એક હાથ તેના માથા પર હળવાશથી રાખ્યો અને કહ્યું કે પુષ્પાજી, રડતા નહીં, હું તમારી સાથે છું. બધું ઠીક થઈ જશે. જીવનમાં ખુશી અને દુઃખ આવે છે. આ પ્રકૃતિનો કાયદો છે.
તે પછી તેણે આગળ કહ્યું, જીવન એક રસ્તા સમાન છે અને તમે જાણો છો કે રસ્તો ક્યારેય સીધો નથી. તેમાં ખાડાઓ પણ હોય છે, તો આપણે તેનો સામનો કરવાનું શીખવું જોઈએ. સુરેશે તેને ઘણું સમજાવવાનું શરૂ કર્યું. પછી પુષ્પા થોડી શાંત થઈ ગઈ, પરંતુ તેનું માથું સુરેશના ખંભા પર હતું. થોડા સમય પછી પુષ્પાએ માથું ઊંચું કર્યું અને સુરેશ તરફ જોવાનું શરૂ કર્યું. તેમ છતાં તેની આંખોમાંથી આંસુ હજી ટપકતા હતા, પરંતુ તેના ચહેરા પર થોડી શાંતિ હતી. ત્યારે પુષ્પા અચાનક સુરેશની નજીક આવી અને તેને સખ્ત રીતે ગળે લગાવી લીધો. હવે સુરેશને તેનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું, તેથી તેને આશ્વાસન આપવા માટે તેણે એક હાથ તેની પીઠ પર મૂક્યો અને તેને હરવાશથી સહેલાવવાનું શરૂ કર્યું. પછી કહ્યું, હવે રડશો નહીં, બધું ઠીક થઈ જશે. આ પછી તેમણે પુષ્પાને સમજાવ્યું અને કહ્યું, પુષ્પાજી, દરેક માનવ જીવનમાં થોડું દુઃખ હોય છે. આ દુનિયામાં એવું કોઈ નથી કે જેને દુઃખ નથી, તો આપણે તેને હરાવીને આગળ વધવું પડશે. આ જીવન છે. થોડા સમય પછી પુષ્પાએ ધીવા અવાજમાં બોલી, સુરેશજી, સત્ય કહું? આ પર સુરેશે કહ્યું, હા પુષ્પાજી, કહો ને. તો તેને કહ્યું, પહેલાં મેં વિચાર્યું કે તમે પણ બાકીના માણસોની જેમ છો, પણ તમે તો ખૂબ સારા છો. ત્યારે સુરેશે તેની આંખોમાં જોઈ કહ્યું, પુષ્પાજી, દરેક મનુષ્ય સારું છે, કોઈ ખરાબ નથી. ફક્ત પરિસ્થિતિ અને સમય લોકોને ખરાબ થવા માટે દબાણ કરે છે, પરંતુ તેઓ બુદ્ધિશાળી છે જે તે મુશ્કેલ સમયમાં પણ સાચો રસ્તો પસંદ કરે છે અને આની સંભાળ રાખે છે. કોઈને પણ તેમના કારણે મુશ્કેલી ન આવે. આ બાબતે પુષ્પાએ કહ્યું, ના સુરેશજી, દરેક વ્યક્તિ એક જેવી નથી. પછી તેણે કહ્યું, સુરેશજી, છોડી દો, હું તમને પછીથી બધું સત્ય કહીશ. આ કહીને તેને ફરીથી સુરેશને ગળે લગાવી લીધો. તેમનું દુઃખ તેના શબ્દોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેણે તેની નજીક ખેંચી જેથી તેને લાગે કે તે તેના દુઃખમાં સામેલ છે. પછી તે બંને એકબીજાની ખૂબ નજીક હતા. ત્યાં કોઈ અંતર બાકી નહોતું, પરંતુ પછી સુરેશને લાગ્યું કે તે હવે મર્યાદા ઓળંગી રહી છે. તેથી તેને કહ્યું, પુષ્પાજી, ચાલો, ખૂબ મોડું થઈ ગયું છે, તમે આરામથી સૂઈ જાઓ, અમે સવારે વાત કરીશું. હવે હું પણ મારા રૂમમાં જાઉં છું અને સૂઈશ. પછી પુષ્પાએ દુઃખદ અવાજમાં કહ્યું, સુરેશજી, થોડી વધુ રાહ જોવો, કૃપા કરીને થોડા સમય માટે રોકાઓ. પછી સુરેશ તેના મુદ્દાને ટાળી શક્યો નહીં, તેથી મન હોવા છતાં તે મજબૂરી હેઠળ બંધ થઈ ગયું. પછી પુષ્પાએ તેની આંખોમાં જોયું અને પછી નજીક આવ્યો અને સુરેશના ખંભા પર માથું મૂકીને તેને ગળે લગાવી દીધું. પછી તેણે કહ્યું, સુરેશજી, થોડું વધારે રોકાવ ને. ત્યારે સુરેશનું ધ્યાન તેના ગળા પર ચાલ્યું ગયું. ત્યાં એક નિશાન હતું, તેથી સુરેશે પૂછ્યું, પુષ્પાજી, તમારા ગળા પર નિશાન શેનું છે? પછી પુષ્પાએ કહ્યું, સુરેશજી, બાળપણમાં હું લાકડા પર પડી ગઈ હતી. પછી મને લાકડાની ખીલી ગળામાં ખૂબ જોરથી લાગી હતી. પછી તે તો સારું હતું, તે બરાબર ગળામાં લાગી નહીં, નહીંતર હું તે જ સમયે મરી ગઈ હોત. જ્યારે સુરેશે કહ્યું, તમે સાચું કહી રહ્યા છો? આમ વાતો કરતા તે પોતાનામાં ડૂબી ગયા અને તે રાતે તેની હદ ઓળંગી ગયા. બીજા દિવસે સવારે જ્યારે સુરેશની આંખ ખુલી તો જોયું કે પુષ્પા ત્યાં ન હતી. પછી તેને દરવાજો ખોલ્યો તો જોયું કે પુષ્પા ગેલેરીની બહાર ઊભી હતી. તો તે બહાર આવી. તેણે સુરેશ તરફ જોયું અને સુરેશ તેની તરફ. ત્યારે બંનેની આંખોમાં કાલ રાતની ઘટના ફરવા લાગી. પછી પુષ્પા થોડી શરમજનક હતી. પછી સુરેશે તેના રૂમમાં ગયો, હાથ મોં ધોયું અને તૈયાર થવાનું શરૂ કર્યું. ગઈકાલે હોળીની રાત્રે પુષ્પા અને સુરેશ વચ્ચે કંઈક બન્યું. તે અનુભવ ખૂબ જ અલગ હતો કે સુરેશ તેના જીવનમાં પહેલીવાર કોઈ છોકરીની નજીક ગયો હતો, પરંતુ તે પછી તેને થોડું ખરાબ લાગ્યું, કારણ કે રાતની વાત તેના મનમાં બેચેની વધારવા લાગી હતી કે તેના વિશે પુષ્પા શું વિચારશે. આ પછી પુષ્પાએ બપોર સુધી પોતાનો દરવાજો ખોલ્યો નહીં. સાંજે જ્યારે સુરેશ ખોરાક ખાધા પછી પાછો ફર્યો તો તે ઘણા સમય સુધી ગેલેરીમાં ઊભો રહ્યો. ત્યારે પુષ્પાએ લાંબા સમય પછી પોતાનો દરવાજો ખોલ્યો. તે તેના દરવાજા પર ઊભી હતી. પછી સુરેશે તેની તરફ જોયું અને પછી પુષ્પાએ સુરેશ તરફ જોયું અને સુરેશે કહ્યું, હું તમારી સાથે વાત કરવા માંગુ છું.
તો પુષ્પાએ કહ્યું, હા બોલો સુરેશજી. ત્યારે ત્યાં કોઈ પણ ન હતું. તે સાંજનો સમય હતો. ચારે બાજુ મૌન. પછી પુષ્પા બહાર આવી અને ગેલેરીમાં ઊભી રહી. પછી સુરેશે કહ્યું, પુષ્પાજી, સોરી ગઈ રાત માટે. તો પુષ્પાએ કહ્યું, અરે તમે કેમ માફી માંગો છો? તો તેને કહ્યું, ગઈકાલ રાત્રે જે બન્યું તે ઈરાદાપૂર્વક નહોતું. તો પુષ્પાએ કહ્યું, અરે છોડો, જે થયું તે અમારી મરજીથી થયું, તેમાં માફી માંગવાની જરૂર નથી. તો પુષ્પાને સાંભળ્યા પછી સુરેશનું મન થોડું હળવું બન્યું. પરંતુ પછી તેને કહ્યું, પુષ્પાજી, તમે મને કહ્યું નહીં કે તમે કેમ એકલા રહો છો? તમારું કુટુંબ ક્યાં છે? તમારો પતિ ક્યાં છે? પછી પુષ્પાનો ચહેરો આ સાંભળતાની સાથે જ ઉદાસ હતો. પછી તેણે ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું, સાચું કહું તો સુરેશજી, મેં પ્રેમ લગ્ન કર્યા હતા. પછી મેં મારા પરિવારના સભ્યોની ખિલાફ લગ્ન કર્યા હતા. પરંતુ થોડા દિવસોમાં મારા પતિએ તેનો સાચો રંગ બતાવી દીધો. કારણ કે તે ક્યારેય મને સાચો પ્રેમ કરતા ન હતા. તે લગ્ન પછીના થોડા દિવસો માટે મારી સાથે સારો હતો. પરંતુ તેનું મન જ્યારે મારાથી ભરાઈ ગયું તો પછી તેને મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. જેમ હું કોઈ બોજ છું. તેમનું વર્તન ખૂબ ખરાબ થઈ ગયું. પછી તે દરરોજ ઝઘડો કરતો, કહેતો, તારા પિતા પાસેથી પૈસાની માંગ કર. પછી શરૂઆતમાં તો મેં મારી માતા પાસેથી પૈસા માંગ્યા, પરંતુ આ કેટલો સમય ચાલે? પરંતુ તે પછી પણ મેં મારી પોતાની માને સત્ય ન કહ્યું. બસ હંમેશા કહ્યું કે હું મારા પતિથી ખૂબ ખુશ છું. આજે પણ મારી માનો કોલ આવે છે તો હું આ જ કહું છું. પરંતુ પછી થોડા મહિના પછી તે મને એકલા છોડીને ચાલ્યો ગયો. તેને મારી સાથે દગો કર્યો અને બીજી છોકરી સાથે ચાલ્યો ગયો. મને ખબર નથી કે તે ક્યાં ગયો. તેથી હવે હું તેનો ઉલ્લેખ પણ કરતી નથી. પરંતુ હવે મારે આગળ શું કરવું જોઈએ, મારું શું થશે, તે પણ હું સમજી શકતી નથી. કારણ કે હવે મારા પિતા અને ઘરે લઈ ન શકે, કારણ કે મેં તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા છે. તેથી તેમને કેમ કહું કે મારો પતિ મને છોડીને ચાલ્યો ગયો? પછી પુષ્પાએ આ બધું કહીને રડવાનું શરૂ કર્યું. તેની આંખોમાં દુઃખના આંસુ હતા. પછી સુરેશ તેની પાસે ગયો અને તેના હાથમાં હાથ રાખી કહ્યું, પુષ્પાજી, તમે આંસુ ન વહાવો, બધું ઠીક થઈ જશે. તે જ ક્ષણે સુરેશને વિચાર આવ્યો, આટલી સુંદર અને સારી પત્ની હોવા છતાં પણ તેઓ કોણ પાગલ હતો જેમણે પુષ્પાને એકલા છોડી દીધી અને ચાલ્યો ગયો? પુષ્પાની આંખમાં આંસુ જોઈ સુરેશને ખૂબ ખરાબ લાગ્યું. તેના મગજમાં આવ્યું કે તેણે પુષ્પાને હમણાં તેના હૃદય વિશે કહેવું જોઈએ. તે કહે કે પુષ્પા, તમે મને ખૂબ પસંદ છો, હું તમને ખૂબ પ્રેમ કરું છું, તમે મારી સાથે લગ્ન કરશો? પણ પછી તેણે વિચાર્યું કે પુષ્પાએ તેના જીવનમાં દગો ખાધો છે. તે હવે મારા પર વિશ્વાસ કરશે નહીં. તેથી સુરેશે નિર્ણય કર્યો કે તે હમણાં કંઈ પણ નહીં કહે. કારણ કે તે પુષ્પાની ઉદાસી જીવનમાં ફરીથી રંગ ભરવા માંગતો હતો. પછી તે તેને એક પત્ની તરીકે જોઈને ખૂબ આનંદ અનુભવતો હતો. કારણ કે પુષ્પામાં કોઈ કમી નહોતી. તે એવી હતી કે કોઈ પણ તેને તેની પત્ની બનાવીને ગર્વ અનુભવે. તેથી જ સુરેશે નક્કી કર્યું કે ટૂંક સમયમાં તે તેના હૃદયની વાતો તેને કહેશે. તે તેને અને તેના જીવનને ખુશ અને આનંદકારક બનાવશે. કારણ કે સુરેશનું મન પુષ્પા માટે ધડકતું હતું. આ પછીના કેટલાક દિવસો સુરેશ અને પુષ્પાની મીટિંગ ગેલેરીમાં થતી રહી. કેટલીક વાર પુષ્પા તેના માટે આદુની ચા બનાવીને લાવતી અને કેટલીક વાર સુરેશ તેના માટે નાસ્તો લાવતો અને બંને એકસાથે ખાતા. ધીરે ધીરે પુષ્પાનો ચહેરો હવે પહેલાં કરતાં વધુ ખીલી ગયો હતો. પછી એક સાંજે પુષ્પા ગેલેરીમાં ઊભી હતી. પછી જ્યારે પુષ્પા બહાર આવી ત્યારે તેણી એક સરસ વાદળી સાડી પહેરી હતી. પરંતુ તેની સરળતામાં પણ એક અલગ જાદુ હતો. પછી સુરેશે હસતા હસતા કહ્યું, આજે તો તમે બહુ સરસ લાગો છો. આના પર પુષ્પાએ હસી અને કહ્યું, હવે સુરેશજી, વધુ પ્રશંસા ન કરો, નહીં તો હું શરમાઈ જઈશ. પુષ્પાએ પૂછ્યું, સુરેશજી, આજે કંઈક ખાધું કે નહીં? તમે કામ પરથી ખૂબ થાકી ગયા છો? તો સુરેશે કહ્યું, હા, થોડું થાકી ગયો છું, પણ હું તમારી સાથે વાત કરું છું તો બધી થાક અદૃશ્ય થઈ જાય છે. પછી પુષ્પા ગંભીર બની અને કહ્યું, સુરેશજી,
તમે હંમેશા મારા ચહેરા પર સ્મિત લાવો છો. શરૂઆતમાં હું વિચારતો હતો કે હવે હું મારા જીવનમાં ક્યારેય હસીશ નહીં. પછી સુરેશે તેની આંખોમાં જોયું અને તેનો મુદ્દો અપૂર્ણ હતો, પરંતુ તેની આંખો બધું કહી રહી હતી. તેને હળવાશથી પુષ્પાનો હાથ પકડ્યો અને કહ્યું, મારે કંઈક બીજું જોઈએ છે. તમે હંમેશા મારી સાથે રહો તો પછી હું તમને ક્યારેય એકલા નહીં છોડું. આ સાંભળીને પુષ્પાની આંખો ભેજવાળી બની. પછી તે ધીમે ધીમે બોલી, સુરેશજી, તમે ખૂબ સારા છો, પરંતુ મારા જીવનમાં ઘણું બધું બન્યું છે. મને ડર લાગે છે. પર સુરેશે કહ્યું, પુષ્પાજી, તમારે ડરવાની જરૂર નથી. તમે તૈયાર ન થાવ ત્યાં સુધી હું તમને સમય આપીશ. હું કંઈ પણ કહીશ નહીં. ફક્ત આ જાણો, હું હંમેશા તમારી સાથે છું. પછી પુષ્પાએ એક ઊંડો શ્વાસ લીધો અને હસી અને કહ્યું, ઠીક છે સુરેશજી, પણ મને આજે તમારા માટે ગરમ ચા બનાવવા દો. પછી બંને હસતા પુષ્પાના ઓરડા તરફ ચાલ્યા ગયા. રાત થતાં સુરેશ તેના રૂમમાં પાછો ફર્યો, પરંતુ તેના મન પુષ્પાના શબ્દોમાં અટવાઈ ગયું કે હું તેને ખૂબ પ્રેમ અને વિશ્વાસ આપીશ, જેથી તે ભૂતકાળને ભૂલી જશે. પછી એક રવિવારે સવારે સુરેશે વિચાર્યું કે આજે તે પુષ્પાને બહાર ફરવા લઈ જશે. પછી તેણે તેના વેરહાઉસના મિત્ર પાસે બાઇક માંગી અને પુષ્પાના ઓરડાનો દરવાજો ખટખટાવ્યો. પુષ્પાએ દરવાજો ખોલ્યો અને આશ્ચર્યજનક રીતે કહ્યું, સુરેશજી, આટલી સવારમાં? તો સુરેશે કહ્યું, પુષ્પાજી, આજે રજા છે. વિચાર્યું તમને ક્યાંક લઈ જાઉં. નજીકમાં એક મંદિર છે, ત્યાંનું વાતાવરણ ખૂબ શાંત છે. શરૂઆતમાં તેણે કંઈક વિચાર્યું, પણ પછી હસતા કહેવા લાગી, સારું છે, પરંતુ જો હું તૈયાર થવા માટે થોડો સમય લઈશ. તો સુરેશે કહ્યું, કોઈ ઉતાવળ નથી. થોડા સમય પછી તે ગુલાબી રંગની સાડી પહેરી, કપાળ પર એક નાની બિંદી લગાવી. પછી સુરેશ તેની તરફ જોતો રહ્યો. પછી તે ઊભો થયો અને કહ્યું, પુષ્પાજી, આજે તમે ખરેખર એક અપ્સરા કરતાં ઓછા દેખાતા નથી. આના પર પુષ્પાએ શરમજનક રીતે કહ્યું, બસ સુરેશજી, હવે બસ કરો. પછી બંને બાઇક પર મંદિર જવા નીકળ્યા. રસ્તામાં ત્યાં હળવો પવન ફૂંકાતો હતો અને ત્યારબાદ પુષ્પાએ સુરેશના ખંભા પર હળવો હાથ મૂક્યો હતો અને સુરેશનું હૃદય જોડો સાથે ધબકતું હતું. તે પછી બંને એક દર્શન કરી, શોપિંગ કરી અને તે રાત્રે પાછા ફર્યા. પછી સુરેશ ઊંઘી શક્યો નહીં. આમ થોડા દિવસો વીતી ગયા. એક દિવસ સાંજે વરસાદ પડી રહ્યો હતો, જ્યારે સુરેશ અને પુષ્પા ગેલેરીમાં છત હેઠળ ઊભા હતા. વરસાદના ટીપા ગેલેરીની રીંગ અને હળવા ઠંડા વાતાવરણને રોમાન્ટિક બનાવતા હતા. પછી પુષ્પાએ કહ્યું, સુરેશજી, મને વરસાદ ખૂબ ગમે છે. આ સાંભળીને સુરેશે હસતા કહ્યું, તો ચાલો આજે ફરીથી જીવી લઈએ. જેના પર પુષ્પાએ કહ્યું, અરે પાગલ થઈ ગયા, ભીના થઈ ગયા તો બીમાર પડશી. પણ પછી સુરેશે તેનો હાથ પકડ્યો અને ગેલેરીની બહાર ખેંચી ગયો. પછી તે બંને વરસાદમાં ભીના થવા લાગ્યા. પુષ્પા વરસાદમાં નાચતી હતી. સુરેશને જોઈને હસી પડ્યો. તેના ચહેરા પર પાણીના ટીપા મણકાની જેમ ચમકતા હતા. પછી સુરેશને લાગ્યું કે તેને તેના હૃદયની વાત પુષ્પાને કહેવી જોઈએ, અને તે તેને ગેલેરી હેઠળ લઈ ગયો અને કહ્યું, પુષ્પાજી, મારે તમને કંઈક કહેવું છે. પછી પુષ્પાનું હાસ્ય બંધ થઈ ગયું. તે ગંભીર બની અને પૂછ્યું, શું વાત છે? ત્યારે સુરેશે કહ્યું કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું તમારા જીવનને ફરીથી સુખથી ભરવા માંગુ છું. શું તમે મારી સાથે તમારું જીવન પસાર કરવા માંગો છો? પછી પુષ્પા થોડી ક્ષણો માટે શાંત રહી. પછી તેની આંખો ભેજવાળી થઈ ગઈ. તે પછી તેણે નરમાશથી કહ્યું, સુરેશજી, તમે ખૂબ સારા છો, પરંતુ મારા જીવનમાં એટલું બધું છે એવું છે કે મને ડર છે કે મારી સાથે ફરીથી દગો ન થાય. આના પર સુરેશે તેનો હાથ પકડ્યો અને કહ્યું કે હું તમારી સાથે ક્યારેય છેતરપિંડી કરીશ નહીં. હું તમને મારા જીવન કરતાં વધારે પ્રેમ કરું છું. તેના પર પુષ્પાએ કહ્યું, હા સુરેશજી, હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. હું વચન આપું છું કે હું તમને ક્યારેય ઉદાસ થવા નહીં દઉં. પછી પુષ્પાની આંખો ખુશીના આંસુઓથી ભરેલી હતી. બંને એકબીજા સાથે પોતાનું જીવન શેર કર્યું. થોડા મહિના પછી સુરેશ અને પુષ્પાએ એક સાદા સમારોહમાં લગ્ન કર્યા. સુરેશે પુષ્પાના
મમ્મી સાથે વાત કરી અને જ્યારે પુષ્પાના પિતાએ આખરે તેને માફ કરી દીધી ત્યારે પછી લગ્નમાં પુષ્પાની મા અને ભાઈ પણ આવ્યા હતા. ધીરે ધીરે લગ્ન કર્યા પછી સુરેશ અને પુષ્પાએ એક નાનું મકાન ભાડે રાખ્યું. ત્યારે પુષ્પાની આંખોમાં આનંદના આંસુ હતા. સુરેશ પુષ્પાને દરેક ખુશી આપવા માટે વેરહાઉસમાં રાત દિવસ સખ્ત મહેનત કરતો હતો અને પુષ્પા ઘરેથી ઓનલાઈન કામ કરતી હતી અને તે બંને ઘરને પ્રેમથી હેન્ડલ કરતા. જીવન આમ જ ચાલતું હતું. એક વખત રાત્રિ ભોજન પર પુષ્પાએ સુરેશની પસંદગીની બિરયાની બનાવી અને શર્માતા કહ્યું, સુરેશજી, હું તમને કંઈક કહેવા માંગુ છું. પછી સુરેશે મહાન પ્રેમથી પૂછ્યું, પુષ્પાજી, વાત શું છે? કોઈ મુશ્કેલી છે? તો પુષ્પાએ માથું નમાવ્યું અને કહ્યું કે કોઈ સમસ્યા નથી સુરેશજી, તેના બદલે સારા સમાચાર છે. અમે માતા અને પિતા બનવા જઈ રહ્યા છીએ. આ સાંભળીને સુરેશે તેને ગળે લગાવી લીધું અને કહ્યું કે પુષ્પાજી, મારા જીવનની આ સૌથી મોટી ખુશી છે. તે રાત્રે બંનેને તેમના આગામી બાળકો માટે ઘણા સપના જોયા. સુરેશે કહ્યું, જો પુત્રી હોય તો તે તમારા જેવી સુંદર હશે અને જો પુત્ર છે તો તે મારી જેમ તમારી સંભાળ લેશે. તો પુષ્પા હસી પડી અને કહ્યું, વધારે સ્વપ્ન ન જોવો, પહેલાં મારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. આમ 9 મહિના પછી જ્યારે તેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો ત્યારે બંનેએ તેનું નામ ખુશી નાખ્યું, કારણ કે તે તેના જીવનમાં સાચી ખુશી લાવી હતી. પછી સુરેશે પુષ્પાને દરેક ખુશી આપવા માટે સખ્ત મહેનત કરવાનું શરૂ કર્યું. એક સાંજે સુરેશ કામ પરથી પાછો ફર્યો અને જોયું કે પુષ્પા ગેલેરીમાં ખુશી સાથે બેઠી હતી. પછી ખુશી પુષ્પાના ગાલને તેના નાના હાથથી સ્પર્શ કરી રહી હતી. પછી તેને ખુશીને ગળે લગાવી અને પુષ્પાજીએ કહ્યું, સુરેશજી, તમે મારું જીવન સ્વર્ગ બનાવ્યું છે. સુરેશજી, જેના પર પુષ્પા હસી અને કહ્યું, સુરેશજી, આ બધું તમારા પ્રેમનું કારણ છે. આ પછી તેનું જીવન હવે પ્રેમ અને ખુશીથી ભરેલું હતું. સુરેશ અને પુષ્પાએ દરેક મુશ્કેલીને વટાવી દીધી અને એકબીજાને ક્યારેય છોડ્યા નહીં અને તેમની પુત્રી ખુશી તેમના જીવનની સૌથી કિંમતી ભેટ હતી. તો મિત્રો, આ હતી સુરેશ અને પુષ્પાના પ્રેમની વાત. તો વાર્તા કેવી લાગી? જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.